રહો સ્મૃતિ અંતરમાં તમારી, અખંડ ઈચ્છા ઉર એ જ ધારી, ચરિત્ર ચાહી ઉચરું તમારા, સદા હરો સંકટ જે અમારા, સદા હરો સંકટ જે અમારા. વર્ણિવેશ રમણીય દર્શન, મંદહાસ રુચિરાનનાંબુજમ, પૂજિતં સુરનરો તમેર્મુદા, ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય શ્રી ઘનશ્યામાય શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. અતિ મનોહર સર્વસુંદર તિલકલક્ષણ ચંચલેક્ષણં વિબુધવંદિતા સ્વામીનાથ તે વપુરીહાસ્તુનો નિત્ય દર્શને વપુરીહાસ્તુનો નિત્ય દર્શને. સર્વ કરતા હરતા સર્વ નિયામક એવા પૂર્ણ પુરુષોત્તમ ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, આપણા સૌ કોઈના આદિગુરુ અખંડ ભજનાનંદી એવા પૂજ્ય મોટાબા તથા લાડુબા, સાધુતાની મૂર્તિ એવા આપણા વાલા ગુરુજી પૂજ્યબેન તથા સર્વે સાંખ્યોગી બહેનો, પાર્ષદ બહેનો તથા સર્વે ભાવિક ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ગઈકાલની કથા આપણે રિપીટ કરીએ. ગઈકાલે મુક્તાનંદ સ્વામી વડોદરાની સભા જીત્યા. મહારાજે ખૂબ રાજી થઈ વખાણ કર્યા. કોઈને ઈર્ષા આવી, મહારાજને ગમ્યું નહીં, ઉદાસ થઈ ગયા. વનમાં જવા તૈયાર થયા અને પછી બધાએ મહારાજને મનાવ્યા, ઉત્સવ કરો, બધાને ભેગા કરો, બધાએ રજા આપે તો જાઓ. પછી મહારાજે આદરજમાં દિવાળી અન્નકૂટનો ઉત્સવ કર્યો. બધાની સાથે રાસે લીધા, ખૂબ જમાડ્યા અને પછી મીટિંગ કરી. બધાને વાત કરી અમને વનમાં જવું છે. બધાએ ભક્તોએ ખૂબ મનાવ્યા, બહુ રડ્યા, બહુ વિનંતી કરી એટલે ભગવાનને દયા આવી ગઈ.
મહારાજે ઓળખાય એવી ભૂલ. સત્સંગ ખૂબ વધે છે પણ અંદર અંદર ક્યાંક ઈર્ષા થાય છે. મહારાજ કીધું એ બધું છોડી દો ને, દેહ અભિમાન, માન, ઈર્ષા, અદેખાઈ, રસાસ્વાદ, આ બધું છોડી દો તો અમે સુખેથી રહેશું, રાજી થઈને રહેશું. બધાએ સ્વીકાર્યું કે મહારાજ હવે કોઈ દિયામાં ભૂલ નહીં થવા દે, અને બધાએ એને કોઈએ કર્યું નહોતું, જેને કોઈએ કર્યું હશે એ તો એની રીતે જતા રહ્યા. પણ મહારાજે આપણને સંદેશ આપ્યો કે કોઈ દિવસ અરસપરસ ઈર્ષા, દેખાઈ વગેરે અભાવ અવગુણ કાંઈ લેવા નહીં, કરવું નહીં. એ મહારાજને ગમતું નથી. કરેલા સાધનો બધાએ વ્યર્થ જાય છે. માટે અભાવ અવગુણ ઈર્ષા રહિત આપણે ભગવાનની ભક્તિ કરીએ એ જ ભગવાનને ગમે છે. એટલે આવી રીતે મહારાજે કાલે આપને શીખવાડ્યું. પછી ગઢપુરમાં ગોપીનાથજી મહારાજનું મંદિર મહારાજે કરાવ્યું. ગોપીનાથજી મહારાજની મૂર્તિ બનાવડાવી. મોટાબાનો સ્પર્શ થતાં એ મૂર્તિમાં પ્રાણ પુરાઈ ગયા. એટલે પછી આગળ શિખાનું કામ ન થઈ શક્યું. અત્યારે પણ જ્યારે ભગવાનનો અભિષેક થાય ને ત્યારે એ શિખાના દર્શન થાય. નહીંતર ભગવાને પાઘ કે સાફો કે એવું કંઈક ધારણ કર્યું હોય તો આપને દર્શન ન થાય. એટલે આપણને મંગળામાંય ભગવાન ટોપી ધારણ કર્યું હોય તો ન થાય, ને ક્યારેક ખુલ્લું શિખા રાખી, ખુલ્લું મસ્તક રાખીને મંગળા દર્શન દેતા હોય તો વળી થાય. એટલે એ ગોપીનાથજી મહારાજનું સ્વરૂપ મહારાજે પધરાવ્યું. એનો જ્યારે પાટોત્સવ આવે ને ત્યારે એની મહારાજની સ્વરૂપની ત્યારે અભિષેક થાય, ત્યારે આપણે શિખાના દર્શન થાય છે. વાલા ભક્તો, હવે ક્યારેક દર્શન કરો ને ત્યારે આ મહિમાથી કરજો કે મોટાબાએ સ્પર્શ કર્યો, પ્રાણ પુરાઈ ગયા એટલે શિખાનું કામ અધૂરું, આ શિખા. એવું મહારાજે દિવ્ય ઉત્સવ કર્યો. ગોપીનાથજી મહારાજનું સ્વરૂપ પધરાવ્યું. બહુ મોટે પાયે ઉત્સવ થયો. ધામધૂમથી ઉત્સવની વિધિ બધી પૂરી થઈ. બધાએ ખૂબ રાજી થઈ ગયા. એને એવા પ્રતાપી ગોપીનાથજી મહારાજ પધરાવ્યા કે બધા એને હૃદયમાં વાલા થઈ ગયા. કેટલીક વાર મહારાજ પ્રત્યક્ષ દર્શન ગોપીનાથજી મહારાજના સ્વરૂપમાંથી દેતા, કેટલી વાર પાછું પોતાનું સ્વરૂપ એમાં લીન કરી દેતા. આપણે બધાએ પ્રસંગ જાણીએ છીએ. જ્યારે પ્રભુએ સ્વધામગમન લીલા કરી, બ્રહ્માનંદ સ્વામીને નહોતી ખબર ને પછી પાછળથી આવીને ખબર પડી. ગોપાળાનંદ સ્વામી કીધું મંદિરમાં જઈને મહારાજને કયો. ગોપીનાથજી મહારાજની આગળ ઊભા રહીને બ્રહ્માનંદ સ્વામી ખૂબ રડ્યા, ખૂબ ભગવાનને વેઢ્યા કે પ્રભુ તમે મને છેતર્યો, તમે મને જૂનાગઢ મોકલી દીધા કામ અધૂરું પૂરું કરવા, અને પોતે પાછળથી આ લીલા કરી લીધી. મારી સાથે તમે કપટ કર્યું. એમ કરીને ખૂબ મહારાજની સાથે વાતચીત કરીને બ્રહ્માનંદ સ્વામી રડ્યા. રડતા રડતા કીર્તન ગાયું. પાતળીએ હર્યા પ્રાણ બેની મારા, પાતળીએ હર્યા પ્રાણ. અને કીર્તનનું પદ પૂરું થતાં મહારાજથી રહેવાનું નહીં, ગોપીનાથજી મહારાજના સ્વરૂપમાંથી પ્રત્યક્ષ ભગવાન પ્રગટ થઈ. પોતાના કંઠમાં પહેરેલો ગુલાબનો હાર કાઢી બ્રહ્માનંદ સ્વામીને પહેરાવ્યો. મહારાજ એમને ભેટ્યા અને કીધું કે સ્વામી, અમે ક્યાં સત્સંગમાંથી જતા રહ્યા છીએ, આ અમારું ગોપીનાથ સ્વરૂપ છે, એમાં અમે અખંડ રહ્યા છીએ. એમ મહારાજે કીધું. અને કીધું ગમે ત્યારે તમને અમારી સ્મૃતિ થાય, યાદી આવે, તમે અમને સંભાળશો તો અમે તમને દર્શન દેશું. આ અમે મૂર્તિઓ પધરાવીએ એમાં અમે સાક્ષાત છીએ, એ મૂર્તિઓને સંભાળશો તોય અમે તમને દર્શન દેશું. એવી મહારાજે ખાતરી કરી બતાવી. અને પાછું સ્વરૂપ પોતાનું ગોપીનાથજી મહારાજમાં લીન કરી દીધું. અત્યારની તારીખમાં પણ એ ગોપીનાથજી મહારાજના સ્વરૂપમાંથી કેટલાયને એવા દિવ્ય દર્શનો મહારાજ દે છે. કેટલાયના ખેતરોની રક્ષા હરિભક્તો ઉત્સવ સમયાઓમાં જાય, અથવા તો રાતે દિવસે કામ કરે ને રાતે ઘરે વહી આવતા હોય, ભગવાન ભરોસે મૂક દે. કેમ કે ભગવાનનો ધર્માદાનો ચોખ્ખો ભાગ કાઢે અને પછી ભગવાનનો વિશ્વાસ એટલો રાખે, અને ખેતી કામ રાતે ભગવાન ભરોસે મૂકીને ઘરે આવીને શાંતિથી વિશ્વાસરૂપી ઓસી કે માથું રાખીને સૂઈ જાય. અને એવા કેટલાય પુરાવાઓ સત્સંગમાં મળ્યા છે કે જે ભગવાનનો ધર્માદો કાઢતા હોય, ભગવાનના વિશ્વાસપાત્ર હોય, ભગવાનમાં વિશ્વાસ રાખતા હોય, એના કામની રક્ષા ભગવાને કરી હોય. એક હરિભગત હતા, એની ખેતીનું કામ કરતા, આખો દી મહેનત કરે અને ખેતી કરી હોય ને ખ્યાલ હોય રાતે વાહુએ જતા હોય એટલે રાતે જાગે, ખેતીનું ધ્યાન રાખે, ક્યારેક પાણી વાળવાનું હોય તો એવું બધું કરવા માટે રાતે રહેતા હોય. અને ખેતીમાં કોઈ પશુ રાતે આવીને રંજાડ ન કરી જાય,
સિંહ દીપડા વગેરે આવતા હોય, ક્યારેક બગાડી જતા હોય, એટલે એમ કાંઈ કોઈ ચોર લૂંટારાની બીક હોય, એટલે પાક થાય ને ત્યારે રાતે બધાએ જાગવા માટે વારાફરતી જાતા હોય. હવે એ હરિભગત ભગવાન એટલા વિશ્વાસુ, દર વર્ષે ગઢડામાં ગોપીનાથજી મહારાજને પોતાની ખેતીમાંથી જે આવક થાય એમાંથી ચોખ્ખો 10મો ભાગ અર્પણ કરતા. એટલે એને મનમાં એવો વિશ્વાસ કે હું ભગવાનને ભાગ અર્પણ કરું છું એટલે મારા ખેતીની રક્ષા ભગવાન કરે જ ને, કેમ ન કરે. એટલે રાતે કોઈ દી પોતે વાહુએ જાય જ નહીં. એને બાજુની ખેતરવાળા બેનો, બે ખેતરની બોર્ડર એક, એ બાજુની ખેતરવાળા એ પાછા આખી રાત જાગે ને ખેતીનું ધ્યાન રાખે. એને ખબર કે હું આટલું બધું મહેનત કરીને આખી રાત જાગીને ધ્યાન રાખું છું, આ મારો પાડોશી કોઈ દી રાતે આવતોય નથી. એને ભારે ભગવાનનો વિશ્વાસો. તે એક દિવસ એ બાજુવાળા ભાઈ એની ખેતરમાં આટા મારતા મારતા એ એના ખેતરના બોર્ડર સુધી આવે ને, એટલે ઓલાની ખેતર ચાલુ થઈ જાય, એટલે આવતા આવતા ન્યાય આમ નજર કરે ક્યારેક ક્યારેક. તે નજર કરતાં એને એવા દિવ્ય દર્શન થયા. એક આકાશમાં કાળા શ્યામ સ્વરૂપની મૂર્તિ આમ આકાશમાં આમ ફરતી હતી, આખા ખેતર ફરતી, અને આખા ખેતરનું ધ્યાન રાખે. એટલે આને એમ થયું કે અરે આ કોણ હશે. હવે એને તો દર્શન ન કરે એટલે એને ખ્યાલ ન હોય, એટલે એ પાછા વહી આવ્યા. લાગ્યું દિવ્ય તેજસ્વી, કાંઈક દૈવી છે એમ ખબર પડી, પણ કોણ છે એનો ખ્યાલ આવ્યો. પછી તો પોતે સવારમાં વાટ જોઈ, ઓલા ભગત આવ્યા, એને વાત કરી કે અરે ભગત, આ તમે તમારા ખેતરનું કોકને બાનું દીધેલું છે કે રાતે રક્ષા કરવા આવજો? કે નહીં, મેં તો એવા કોઈને રાખ્યા નથી. એ કે તો કોઈક એક શ્યામ સ્વરૂપ છે અને આખા ખેતર ફરતા આખી રાત આટા મારે છે, હું 2-3 દિવસથી ભાડું છું. કોણ તમારા ખેતરની રક્ષા કરે છે? ફરતા બીજા ખેતરોમાં ચોરીયું થાય છે, બીજું થાય છે, ને તમે તો કોઈ દઈ હાજરે નથી હોતા, તોય તમારા ખેતરમાંથી કોઈ એક ડુંડીએ નથી તોડી જતું. એ કોણ તમારી રક્ષા કરે છે? ત્યારે એ ભગત બોલ્યા કે અરે ભાઈ, ગોપીનાથજી મહારાજ મારા પાર્ટનર છે. દર વર્ષે હું એમને ચોખ્ખો 10મો ભાગ કાઢીને આપું છું, તો મારી ખેતીના હારોહાર ભાગીદાર થયા કે નહીં? તો દિવસે હું કામ કરું, રાતે એ કામ કરે, એમાં શું? દિવસે હું ધ્યાન રાખું છું, તે રાતે મારી ખેતીનું ધ્યાન મારા ગોપીનાથજી મહારાજ રાખે છે, અને એનું સ્વરૂપ શ્યામ છે, એટલે તમને એ સ્વરૂપના દર્શન થયા. પાડોશી ભાઈએ ભાગ્યશાળી કહેવાય ને, એને ભગવાનના દર્શન થયા. એમ ગોપીનાથજી મહારાજનું સ્વરૂપ એવું દિવ્ય, એવું પ્રતાપી, કેટલાય ભક્તોને આવી રીતે દર્શન દે, કેટલાય પરચાઓ પૂરે. અત્યારની હાલની ઘડીમાં જ જો એવા પરચા તમને ખ્યાલ હોય તો બતાવીએ. આપણે એવી ઘડિયાળ આવે છે, રિસ્ટ વોચ હાથમાં પહેરવાની, કે જે વ્યક્તિ જીવંત હોય ને આપણે પહેરીએ ને તો આપણી હાર્ટબીટ એમાં કાઉન્ટ થાય. જે વ્યક્તિ પહેરે એની હાર્ટબીટ કાઉન્ટ થાય. અને કોઈક તમે ડેડ બોડીની ઘડિયાળ પહેરાવો ને તો એની હાર્ટબીટ કાઉન્ટ ન થાય, કેમ કે એમાં ધબકારા હોય જ નહીં. એટલે એવી એ સેન્સરવાળી એ ઘડિયાળ તે કોઈ ખરી ભગતે ગોપીનાથજી મહારાજ માટે એ ઘડિયાળ અર્પણ કરી. તે બ્રહ્મચારીઓ જે સેવા કરતા હોય એમને ગોપીનાથજી મહારાજની ઘડિયાળ પહેરાવી, અને ઘડિયાળ પહેરાવી ત્યાં તો એમાં હાર્ટબીટ કાઉન્ટ થવા માંડ્યા. અને એ દેનાર વ્યક્તિને, એ આજુબાજુમાં એ બ્રહ્મચારીઓને, સંતોને બધાને બહુ આશ્ચર્ય થયું કે અરે આ જુઓ, આ પ્રગટ પરચો અત્યારે કળિયુગનો. આપણે બીજા ત્રીજા પરચા જોઈએ પણ આ કેવો પરચો? ડેડ બોડીને પહેરાવો તો એ ઘડિયાળમાં હાર્ટબીટ કાઉન્ટ ન થાય, જીવંત વ્યક્તિને પહેરાવો તો જ એમાં હાર્ટબીટ કાઉન્ટ થાય. અને ગોપીનાથજી મહારાજના સ્વરૂપને એ ઘડિયાળ પહેરાવી, તરત જ હાર્ટબીટ કાઉન્ટ થવા માંડ્યા. એટલે બધા એને વિશ્વાસ આવી ગયો કે મહારાજ આમાં પ્રગટ પ્રમાણ બિરાજમાન છે. આવો દિવ્ય પરચો અત્યારના હાલમાં કળિયુગમાં પણ ભગવાન પૂરે છે. એવું પ્રગટ સ્વરૂપ ગોપીનાથજી મહારાજનું બધા જ સાંખ્યોગી બહેનોના હૃદયના વાલા એવા ગોપીનાથજી મહારાજ. અને પૂજ્યબેન તો ગઢડામાં રહીને ભજન કરેલું, એટલે ગઢડા એ ગોપીનાથજી મહારાજ એ તો પૂજ્યબેનને હૃદયથી વાલા. ગોપીનાથજી મહારાજનું ગઢડાનું નામ આવે એટલે પૂજ્યબેન એમ કહે કે મને તો શેર લોહી ચડી જાય, એટલા પૂજ્યબેનને ગોપીનાથજી મહારાજ વાલા. પૂજ્યબેનની સાથે પૂજ્ય રંભાફઈબા હતા, એમનું તો ધ્યેય સ્વરૂપ જ હરિકૃષ્ણ મહારાજ. ગોપીનાથજી મહારાજની બાજુમાં રહ્યું ને મોટાબાઈ પધરાવ્યું ઈ, અને ગોપીનાથજી મહારાજ ઈ પણ એમને પ્રાણથી પ્યારા. કાયમ જ્યારે અમરેલી આવ્યા
1 વર્ષ જેવા ફૈબા અમરેલી રહ્યા તો એ ગોપીનાથજી મહારાજને તો કાયમ સંભાળે, મારા ગોપીનાથજી, મારા ગોપીનાથજી. કોઈ ગઢડા જાતું હોય એમની સાથે કાંઈક ને કાંઈક ફ્રૂટ કે એવું મોકલે, આ મારા ગોપીનાથજી મહારાજને દેજો, આ મારા ગોપીનાથજી મહારાજને અર્પણ કરજો. એટલો બધો ભાવ. પૂજ્યબેન પણ જ્યારે જ્યારે ગઢડા જાય ગોપીનાથજી મહારાજ માટે અચૂક ભેટ લઈને જાય, કાંઈક ને કાંઈક મહારાજને અર્પણ કરે. એટલો બધો ભાવ. ક્યારેક હાર ગૂંથીને લઈ જાય, ક્યારેક કંઈક ફ્રૂટ લઈ જાય. એમ ગોપીનાથજી મહારાજ તો બધાયના જીવન પ્રાણ, કેમ કે સાક્ષાત મહારાજનું સ્વરૂપ છે અને કેટલાયના ભક્તોના ભાવ પૂરા કરે છે, પ્રત્યક્ષ દર્શન આપે છે અને બધાયના હૃદયને જીતીને બેઠા છે એવા ગોપીનાથજી મહારાજ. બધાયને એટલા બધા હૃદયથી વાલા. કોઈ સંતોએ બહુ સરસ કીર્તન બનાવ્યું છે, હે ગોપીનાથજી તો મને બહુ પ્યારો લાગે, બહુ પ્યારો લાગે, મને ન્યારો ન્યારો ઘેલાનો કિનારો લાગે. હે ગોપીનાથજી તો મને બહુ પ્યારો લાગે, બહુ પ્યારો લાગે, મને ન્યારો ન્યારો ઘેલાનો કિનારો લાગે. ખળખળિયામાં ખળખળ વહે ઉન્મત ગંગા નીર, ખળખળિયામાં ખળખળ વહે ઉન્મત ગંગા નીર, સર્વે મનને મોહ પમાણે ઉન્મત ઘેલા તીર, સર્વે મનને મોહ પમાણે સુંદર ઘેલા તીર, સંતો સ્નાન કરે ને શ્રીજી પાણી ઉડાડે, શ્રીજી પાણી ઉડાડે, મને ન્યારો ન્યારો ઘેલાનો કિનારો લાગે. હે ગોપીનાથજી તો મને બહુ પ્યારો લાગે, બહુ પ્યારો લાગે, મને ન્યારો ન્યારો ઘેલાનો કિનારો લાગે. દેવતાઓ આકાશે આવ્યા સજીવી માન, સૂર્ય ગતિ સ્તંભાવીને બેઠા શ્રીજી ધ્યાન, પુષ્પવૃષ્ટિ કરે છે લઘુમાની લાગે, છે લઘુમાની લાગે, મને ન્યારો ન્યારો ઘેલાનો કિનારો લાગે. એ ગોપીનાથજી તો મને બહુ પ્યારો લાગે, બહુ પ્યારો લાગે, મને ન્યારો ન્યારો ઘેલાનો કિનારો લાગે. ગોપીનાથજી તો મને બહુ પ્યારો લાગે, મને ન્યારો ન્યારો ઘેલાનો કિનારો લાગે. આવું ગોપીનાથજી મહારાજનું દિવ્ય સ્વરૂપ બધાને પ્યારું લાગે. વાલા ભક્તો, એમ મહારાજે કીધું, આ સ્વરૂપમાં અમે પોતે સાક્ષાત રહ્યા છીએ. આવી રીતે સરસ મજાની ભગવાને પ્રતિષ્ઠા વિધિ કરી. મોટો પ્રતિષ્ઠાનો પ્રસંગ પૂરો થયો. બધાએ સંઘ પોતપોતાને ગામ પાછા જતા રહ્યા અને પછી મહારાજે એ અભલ પરિવારને બધાને બેસાડ્યા. જીવુબા, લાડુબા, દાદા ખાચર વગેરે બધાએ બેઠા. મહારાજે મીટિંગ કરી. મીટિંગમાં મહારાજે એમ કીધું કે તમારા કહેવાથી આ ગઢપુરમાં અમે મોટું મંદિર કર્યું, વિમાન આકારે મંદિર કર્યું. અમારા જ સ્વરૂપને મળતી એક રોમનો એ ફેર નહીં એવી માપો માપ મૂર્તિ અમે અહીંયા ગોપીનાથ સ્વરૂપે પધરાવી છે, તે કેવલ તમારે માટે. હવે આ દેવો તો પધરાવ્યા, પણ દેવોની આજીવિકાનું શું? મહારાજ કહે છે કે આ દેવો પધરાવ્યા એની આજીવિકા માટે, થાળ માટે કાંઈક વિચારવું તો પડશે ને. ત્યારે દાદા ખાચર વગેરે એકાબીજા સામું જોઈને કે હા સાચી વાત છે, કાંઈક તો આપણે વિચાર કરવો પડશે. એમણે કીધું વાર તહેવાર આવે ત્યારે સંતો ભક્તો બધાય આવે એટલે એટલુંક તો તમારે કાંઈક આમાં સ્ટોક હોવો જોઈએ ને, કે તમે જેટલા કોઈ સંતો ભક્તો આવે બધાની વ્યવસ્થા થઈ જાય, થાળની થઈ જાય, ઉતારાની થઈ જાય અને મોટા ઉત્સવ આદરવા એની થઈ જાય. કેમ કે હવે આ ગઢડા મોટું ધામ થયું, હવે કેવલ તમારું ઘર નથી રહ્યું, હવે આ એક મોટું ધામ છે. એટલે તમારે આની કાંઈક આવકની વ્યવસ્થા, આજીવિકાની વ્યવસ્થા કરવી પડશે. એણે કીધું કે મહારાજ તમે કયો એમ કરીએ, તમે કયો એ વસ્તુ અમે કરીએ, અમે તો તમારા દાસ છીએ,
તમે કહો એ પ્રમાણે અમે આની આજીવિકા બાંધીએ અને જે કહો એ અમે આમાં અર્પણ કરીએ. મહારાજે કીધું ગઢપુરમાં કોઈ રોકાય અને દેવોનો થાળ વગેરે જે કોઈ બધાની વ્યવસ્થા માટે આજીવિકા, તો મહારાજ કે ત્રણેય બહેનો ભાઈઓ તમે બધાએ મળીને જો આવું નક્કી કરો કે જેટલી કાંઈ એનામાં દેવા ઘટે એવી જમીન, જે કાંઈક થોડું ઘણું સોનું કે કાંઈક થોડું ઘણું રોકડ રકમ જે કાંઈ દેવી ઘટે એ એક આવક બાંધો. મોટી બાએ હાથ જોડીને કીધું કે મહારાજ તમે જ કહી દો ને, કેમ કે આમે અમારા બાપુએ બધું આપને અર્પણ કર્યું જ છે, એટલે હવે તમે કહો એ વસ્તુ અમે આમાં અર્પણ કરીએ, અમને આમાં કાંઈ ખ્યાલ ન આવે, તમે કહો મહારાજ. મહારાજ કહે તો એક કામ કરો, થોડીક જમીન તમે આમાં અર્પણ કરો આજીવિકા માટે. મોટા ભાગે કાંઈ વાંધો નહીં, તમે કહો એ જમીન અર્પણ કરીએ. પછી મહારાજ માણકી ઉપર અસવાર થયા. મહારાજ ખ્યાલો હું બતાવું ને એ જમીન, તે બધાએ પરિવાર પાછળ પાછળ ગયા. તે મહારાજ માણકી ઉપર અસવાર થઈને ભક્તિબાગે ગયા. ભક્તિબાગમાં આવીને વાડીમાં ઘોડીને આમ આખી ફેરવી અને કીધું કે આખી આમ બોર્ડર કવર કરી લીધી. મહારાજ કે આટલી જમીન તમે ભગવાનની આવક માટે આજીવિકા માટે અર્પણ કરો. ત્યારે મોટી બા કે મહારાજ તમે આટલી હું જેટલી કહો એટલી અર્પણ કરી. મહારાજ કે નહીં આટલી રાખો. એ ભક્તિબાગની 200 વીઘા જમીન, કે થોડી નહીં હો, 200 વીઘા જમીન જીવબા લાડુબા અને દાદા ખાચરે મહારાજની આજ્ઞાથી એ ગોપીનાથજી મહારાજના મંદિરમાં આજીવિકા માટે અર્પણ કરી. જે અત્યારે પણ એ જમીનમાં કાંઈ પણ પાક થાય, કાંઈ પણ એ જમીન સંબંધી જે કાંઈ હોય ને બધું જ એ આજીવિકામાં વપરાય છે. એવી રીતે મહારાજે વર્ષાસનની પણ વ્યવસ્થા કરી દીધી, કેમ કે મંદિર હોય ત્યાં એ બધી વ્યવસ્થા તો કરવી જ પડે, એ સિવાય કાંઈ કામ ન થાય. એટલે આવી રીતે ભક્તો દાન ભેટ કરતા હોય, કોઈ થાળ લખાવે, કોઈક આમ સેવા કરતા હોય, કોઈ ધર્માદો લખાવતા હોય, એનાથી એ કામ થાય. પરંતુ મોટા ઉત્સવો આયોજવા, કોઈ સંતો ભક્તો ક્યારેક મોટા સંઘ ઉતરે, ક્યારેક યાત્રાનો સંઘ નીકળે ને એ ઉતરે, એ બધાને જમાડવા, તો એ બધું ક્યાંથી સ્ટોક કરવું, તો એના માટે આ આજીવિકા જરૂરી છે. એટલે એ જેણે મંદિર બાંધ્યું એણે આજીવિકા અર્પણ કરી. આવી રીતે મોટાબા વગેરે એ ભક્તિબાગની 200 વીઘા જમીન અર્પણ કરી. અને ત્યારબાદ મોટીબાને તો વાસુદેવ નારાયણ સ્વરૂપ પોતાની પાસે હતું જ. એ વાસુદેવ નારાયણની સેવા પૂજા મોટાબા પોતાના હાથે કરતા. સમયે સમયે જમાડવા ટાઈમે જમાડે, જગાડવા પોઢાડવા ટાઈમે ટાઈમે જલ ધરાવવું, શિયાળામાં ઓઢાડવા, ઉનાળામાં પવનની વ્યવસ્થા કરવી, બધું જ ગોપીનાથ વાસુદેવ નારાયણની સેવા મોટીબા જાતે કરતા, સમયે સમય કરતા હો. અને એવી રીતે સેવા કરતા તે એક વખત મહારાજ લક્ષ્મીવાડીએ પધારેલા અને આ બાજુ થાળ ધરાવવાનું ટાણું થયું. મોટીબાને મનમાં એવી ઈચ્છા હતી કે મારે સીધા મહારાજને જમાડવા છે, પણ મહારાજ તો લક્ષ્મીવાડીએ જતા રહ્યા. એટલે મોટીબાએ થાળ પીરસી વાસુદેવ નારાયણની આગળ થાળ મૂક્યો અને ખૂબ હૃદયથી પ્રાર્થના કરી, પ્રભુ મારો થાળ જમો, મહારાજ મારો થાળ જમો, એમ કરીને થાળ બોલ્યા. ત્યાં તો વાસુદેવ નારાયણના સ્વરૂપમાંથી મહારાજે પ્રગટ થઈને સાક્ષાત થાળ જમ્યો. એ મોટાબા લાડુબા રાજબા વગેરે જેટલા હાજર હતા ને બધાએ નજરે જોયું કે વાસુદેવ નારાયણના સ્વરૂપમાંથી મહારાજ પ્રગટ થયા, એમને બધો થાળ જમ્યો અને બધું જ જમી થોડીક પ્રસાદી રાખીને પાછા પોતે સ્વરૂપમાં લીન થઈ ગયા. જીવબા લાડુબા બધાએ ઐશ્વર્ય જોઈને આશ્ચર્ય પામી ગયા. અહો પ્રભુ, મારી ઈચ્છા જ હતી કે મારે તમને જમાડવા, પણ તમે લક્ષ્મીવાડી પધારી ગયા એટલે મેં અહીં થાળ ધર્યો. તે પ્રભુ તમે મારો ભાવ અહીંથી પૂરો કર્યો. પછી મહારાજ લક્ષ્મીવાડીએ જ પાછા આવ્યા ને એટલે દાદા ખાચરે જઈને સમાચાર દીધા કે મહારાજ પ્રભુ પ્રભુ આવું બન્યું, મારી બહેનો બધાએ વાસુદેવ નારાયણને થાળ ધરતા હતા ને એમાંથી તમે પ્રગટ થઈને થાળ જમ્યા. મહારાજે કીધું કે હા અમે જ જમીએ ને દાદા, એમાં અમે જ છીએ, અને તમારી બહેનોને અમને જમાડવાનો ભાવ હતો એટલે અમે એનો ભાવ પૂરો કર્યો. મહારાજ કીધું જીવબા તમારે અમને જમાડવા હતા ને એટલે અમે તમારો ભાવ પૂરો કર્યો. અને આ વાસુદેવ નારાયણ અમે એટલે તો પધરાવ્યા છે, અમે બહાર જઈએ ત્યારે તમને અમારા દર્શન કરીને જમવાનું નિયમ એટલે અમે વાસુદેવ નારાયણ પધરાવી દીધા. અમે ન હોઈએ તો અમારા બદલે આમના દર્શન કરીને તમે જમો એટલે અમારું જ સ્વરૂપ થઈ ગયું ને, એટલે તમે એને જમાડ્યા તો અમે એમાં રહીને જમ્યા. મહારાજ બોલ્યા,
વાસુદેવની છે મૂર્તિ જેહ, જાણો હું જ પ્રત્યક્ષ છું તેહ. વાસુદેવની છે મૂર્તિ જેહ, જાણો હું જ પ્રત્યક્ષ છું તેહ. મૂર્તિ દ્વારા હું સુખ દઈશ, તમે અર્પણ કરશો તે લઈશ. મૂર્તિ દ્વારા હું સુખ દઈશ, તમે અર્પણ કરશો તે લઈશ. તમે અર્પણ કરશો તે લઈશ. આમ મહારાજે વાત કરી. મહારાજે કીધું આ વાસુદેવ નારાયણની મૂર્તિમાં પ્રત્યક્ષ રહ્યા છીએ. તમે જે અર્પણ કરશો, જે ભાવ દેખાડશો, એમાં રહીને બધું સ્વીકાર કરશું. આવા ભગવાનના વચન સાંભળ્યા અને વાસુદેવ નારાયણમાં રહીને મહારાજ જમ્યા. આ દર્શન કર્યા. એ જોઈને, એ સાંભળીને દરબારગઢમાં રહેતા બધા જ સાંખ્યોગી બહેનો એટલા બધા રાજી થઈ ગયા કે વાહ વાહ, પ્રભુ હવે ક્યારેક બહારગામ જશે તો આ સ્વરૂપમાં રહીને આપણો ભાવ પૂરો કરશે, એમ બધાએ રાજી થઈ ગયા. પછી ભક્તિબાગની બાજુમાં એક જગ્યા છે. એ જગ્યામાં ઘણીવાર ભગવાન ત્યાં રોકાવા જતા. સોમલા પટગર ત્યાં બાજુમાં જ રહે છે. એ બાજુ એ જગ્યામાં મહારાજ એક વખત 1 મહિનો સુધી રોકાણા. તે મહારાજ ત્યાં રહે એટલે જીવબા લાડુબા વગેરે દરબારગઢમાંથી થાળ બનાવી ભાત લઈને મહારાજને દેવા જાય. એવી રીતે બધાય કરતા. ભાતમાં ઓળો, દહીં, રોટલા આવી રીતે લઈ જાય અને મહારાજને ત્યાં જમાડે. જીવુબા, લાડુબા, રાજબા, અમરબાઈ, રાજુબાઈ, આ બધા આ 5 બહેનો મહારાજને માટે સારો સારો થાળ કરીને લઈ જાય ને પોતે કેવું જમે ખબર છે? 9 ટાંક લોટ એ પાણીમાં ડોઈને પી જાય અને એ એક જ વાર. આવું તપ કરે, જોખી જોખીને જમે. કેટલું એનું તપ! વળી આખો દી કાંઈ પછી થોડા બેઠા બેઠા ખાલી માળા જ કરવાની હોય, કેટલી તો સેવા કરે. કેટલા સંઘ આવતા હોય, દરબારગઢમાં જ કેટલાય સંતો ભક્તો રહેતા હોય, બધાને જમાડવા કરવા. પહેલાં તો કાંઈ ઇલેક્ટ્રિક ઘંટીઓ હતી, હાથે ઓલી ઘંટીએ દળવાનું, આ બધું બહેનો જાતે કરતા. ઘંટીએ દળે, ખાંડણીએ મસાલા વગેરે બધું ખાંડે અને થાળ કરવાનો, મહારાજને માટે પાણી ભરી આવવાનું, અનાજ સાફ સૂફી વગેરે આખો દી મહારાજના વસ્ત્રો ધોવા, બીજું ત્રીજું સંતો ભક્તોની સેવા કરવી, દરબારગઢ વગેરે વાડી ચોડી સાફ રાખવું, નાની મોટી તમામ સેવા આ બહેનો કરતા. અને લાડવા વગેરે વાળવા, કાંઈક એવા ઉત્સવ, મહારાજ તો હાલતા ઉત્સવ કરે, સંતો ભક્તોને દરરોજ જમાડે. મહારાજને સંતો ભક્તોને કંઈક મિષ્ટાન જમાડવું હોય તાત્કાલિક માંગે. મહારાજ કે કંઈક મિષ્ટાન હોય એટલે લાવો. તાત્કાલિક તો કેમ મિષ્ટાન બને, એટલે થોડું થોડું મોટી બા વગેરે બનાવી રાખતા. ખબર જ હોય કે મહારાજ સંતો ભક્તોને રાજી થશે એટલે માંગશે, એટલે થોડું થોડું એવું બનાવી રાખીએ તો એ બનાવાય. મહેનત તો જોઈએ ને આખો દી. અત્યારે તો આપણે એ મિક્સરમાં ચૂરમું ક્રશ કરી દીધું અને પછી મેડા બનાવવા. પહેલાં ક્યાં એવું હતું? એ બધું હાથે ખાંડતા, ભાંગતા, બધું કરતા, એટલે મહેનત થતી. આટલું જમવાનું અને આટલું કામ સામું આપવાનું, એવી અંદરથી એમને શ્રદ્ધા હતી. એટલું તપ કરતા. શિયાળામાં ઠંડી સહન કરે, ચોમાસામાં વરસાદની ધારાઓ સહન કરે, ઉનાળામાં તાપ ને તડકો સહન કરે. આવી તો પોતે યોગ સાધના કરતા અને ભજન કરતા. આપણે તો જો ટાઢે છાંયે બેઠા હોય, શાંતિથી માથે પંખો ફરતો હોય, માળા કરતા હોય, પણ એ મોટા બા વગેરેનું જીવન નહોતું. તપ ત્યાગવાળું જીવન હતું. આપણને ઠંડી લાગે તો ઓઢી લઈ, ગરમી લાગે તો પંખો પાડી, વરસાદ આવે તો મંદિરમાં આવતા રહી, ઘરમાં જતા રહી. પણ મોટા બા લાડુબા એવું નહીં. જો કદાચ લીમતરુ નીચે બેઠા બેઠા માળા કરતા હોય અને વરસાદ આવે તો એ ધારા નીચે બેઠા રહે, માળા પૂરી થાય પછી જ જાય. આવું તો બધું જ સહન કરતા. શેના માટે? ભગવાનને રાજી કરવા માટે. આવી રીતે મોટા બા વગેરે બહેનો પોતે તપ કરે પણ ભગવાનને, સંતો ભક્તોને તો ખૂબ જમાડતા. આવી રીતે યોગ સાધના પણ કરતા. શિયાળો, ટાઢ, ઉનાળો, ગરમી અને ચોમાસે વરસાદ સહન કરીને. વળી મહારાજ મહિના સુધી ભક્તિ બાગે રહીને તો દાદા ખાચર ને આ 5 બહેનો એ મહારાજને આવી રીતે જમાડવા જાય. અને મહારાજે એવા, મહારાજ મહિનો ત્યાં રહ્યા, ક્યારેક રાધાવાડીએ રહે, ક્યારેક બીજે ત્રીજે રહે, તો એ આ 5 બહેનોને દાદાને દર્શન દેવા માટે સવાર સાંજ એકવાર તો દરબારગઢમાં આવે જ. એટલા ભગવાન આ બહેનોના ભાવથી વશ થયેલા
કે ભગવાનના દર્શન કરવા ભક્તો આવે એમ ભગવાન ભક્તોને દર્શન દેવા પણ જતા. નથી કહેતા કે પૂર્વે મુમુક્ષુ બહુ ઝાઝા હતા, તે ઈ ભગવાનને ખોળતા, હવે ભગવાન મુમુક્ષુને ખોળે છે. એમ ભગવાન ઈ ભક્તોને દર્શન દેવા માટે સવાર સાંજ એક વખત તો જાતા જ. એવા મહારાજ છે. અને આવી રીતે મોટા બા વગેરે બહેનો ભક્તિ કરતા અને એમની ભક્તિને જોઈ, એમના ત્યાગ વૈરાગ આવું તપ વગેરે જોઈ બીજાને પણ કેટલી આવી રીતે પ્રેરણા મળતી. કેમ કે પોતે ગામડે ગામડે વિચરણ કરીને સત્સંગ કરાવે અને આવું એમનું ત્યાગ વૈરાગવાળું જીવન જોઈ બીજા બહેનોને સહેજે પ્રેરણા થાય. એવી જ રીતે કચ્છમાં એક પરિવાર હતો, એમાં હરજીભાઈ, ઉકાભાઈ અને હરજીભાઈની દીકરી રામબાઈ. આ ત્રણેયને વૈરાગ લાગી ગયો. ઓલાને સંતોના યોગથી, રામબાઈને જીવબાના યોગથી. અને મહારાજના દર્શન કરવા માટે એક વખત ગઢડા આવેલા ત્રણેય અક્ષરવર્ણીમાં મહારાજ બિરાજમાન હતા. અને આ ત્રણેય આવીને મહારાજને દંડવત કર્યા, દીકરીએ પંચાંગ પ્રણામ કર્યા અને દીકરી દૂર બેઠી, બે ભક્તો પાસે બેઠા. મહારાજે પૂછ્યું કે તમે ત્રણેય કેમ આવ્યા, કાંઈક પ્રસંગ હતો, કાંઈક હતું? ત્યારે ત્રણેય બોલ્યા કે મહારાજ અમારે ત્રણેયને ત્યાગી થવું છે. કેવો સંકલ્પ! એક બાપ દીકરી છે ને એક હરજીભાઈના ભાઈ છે, ઉકાભાઈ. અને કીધું અમારે ત્રણેયને ત્યાગી થવું છે એટલે અમે આવ્યા છીએ. મહારાજ કે એવું? બહુ સારું, બહુ સારું. અને પાછા કે પ્રભુ આ 3000 અમારી પાસે ચાંદીની કોરી છે, એ અમારે તમને ભેટ દેવી છે, એને સ્વીકારો અને અમારે તમારી પૂજા કરવાની ઈચ્છા છે. મહારાજ કે કરો પૂજા. ભગવાન તો આ બેઠા. પછી હરજીભાઈ ઊભા થઈ મહારાજને કંકુનો ચાંદલો કર્યો, ચંદનની અર્ચા કરી, ફૂલનો હાર પહેરાવ્યો, ભેટ લાવ્યા તે અર્પણ કરી, એક સરસ મજાની કામળી લાવ્યા તે ભગવાનને ઓઢાડી, દંડવત કર્યા. આવી રીતે ભગવાનનું પૂજન કર્યું. હાથ જોડીને સામા ઊભા રહ્યા. ત્યાં તો મહારાજ કીધું કે તમારે સાધક થવું છે કે સિદ્ધ થવું છે? સાધક થાય તો એને સાધના કરવી પડે, સિદ્ધ થાય એટલે તત્કાળ સિદ્ધ દશા આવી જાય. મહારાજ પૂછ્યું સાધક થવું છે કે સિદ્ધ થવું છે? જો સાધક થવું હોય તો આ નરો નારાયણાનંદ સ્વામી છે એના મંડળમાં રહ્યો, અને જો તમારે તાત્કાલિક સિદ્ધ થવું હોય તો અમારી આજ્ઞા પ્રમાણે રહ્યો. બોલો શું તમારે કરવું છે, સાધક કે સિદ્ધ? એટલે હરજીભાઈ હાથ જોડીને બોલ્યા કે મહારાજ સાધન દશા તો મહેનતવાળી કહેવાય અને સિદ્ધ દશા ઉત્તમ છે. માટે હે પ્રભુ અમારે તો લાખના સ્વપ્ન કરતાં રોકડો ત્રાંબ્યો સારો. એટલે પ્રભુ અમને સિદ્ધ થવું છે, આપ કયો એ પ્રમાણે અમે કરીએ. મહારાજ કે તો સાંભળો, તમે બંને ભાઈઓ છો ને, તમે બંને જીવુબાના ખેતીના કારભારી થાવ અને એની ખેતી કામ કરો. અને આ તમારી દીકરી રામબાઈ છે એ સાંખ્યોગી થાય અને જીવુબાની સેવામાં રહે. ઓલા કે સારું મહારાજ, તમે જેમ કહો એમ. મહારાજની આજ્ઞા માની અને મહારાજે કીધું એમ કર્યું ને. તે બંને ભાઈઓ એને મહારાજે પાર્ષદ કર્યા, રામબાઈને સાંખ્યોગી કર્યા. અને રામબાઈ તો સેવામાં જોડાઈ ગયા મોટી બાનીને. ઓલા બંને ભાઈઓને પાર્ષદ કરી મહારાજ લક્ષ્મીવાડીએ લઈ ગયા. ત્યાં જઈને મહારાજે એમને કીધું કે હવે અહીંયા આટલું આ ખેતર છે, અહીંયા તમારે સાતી હાંકવાનું છે. બંને ભાઈઓએ આજ્ઞા માની. ભલે પ્રભુ, મંડાઈ ગયા બે સાતી હાંકવા, નહીંતર ઘરે શું એ કામ નહોતા કરતા. પણ મહારાજે કીધું અમારી આજ્ઞાથી અહીં કરો તો તમને સિદ્ધ દશા તત્કાળ મળશે. બે ભાઈઓ તો કાંઈ પ્રશ્ન નહીં, કાંઈ સંકલ્પ નહીં. મહારાજ કે એમાં હાય હા, તરત જ બે સાતી હાંકવા માંડ્યા મહારાજના જોતા જ. અને 20 મિનિટે એ બે ભાઈઓને સમાધિની સ્થિતિ થઈ ગઈ. મંડી મૂર્તિ દેખાવા મંડ્યા, બધા ધામોના દર્શન થવા, ઐશ્વર્યો દેખાય. આહા, અખંડ અંદરમાં સુખ સુખના ધોધ છૂટવા માંડ્યા અને એવી અક્ષરધામ દેખાય ને આ બધી મહારાજની સ્વરૂપમાંથી તેજ નીકળતું હોય ને આવું બધું દિવ્ય દર્શન માંડ્યા ને થવા. ત્યાં તો બે ભાઈઓ રાજી રાજી થઈ ગયા કે આહા પ્રભુ, અરે પ્રભુ આપની આજ્ઞાથી અમે સેવા કરવા માંડ્યા, અમને તો તત્કાલ સિદ્ધ દશા આવી. અમને તો તમારી મૂર્તિ, તમે વાસે ઊભા છો, અમે સાતી હાંકતા આગળ જાય છે તો તમે અમને આગળ દેખાવ છો. અમને એમ કે પાછળ હતા ને આગળ ક્યાં આવ્યો, તો પાછળ વળીને જોઈ ત્યાંય તમે દેખાવ, ઊંચું જોઈ તો દેખાવ, હરતે ફરતે દેખાવ, આંખ્યું મીચી જાય તોય દેખાવ. અરે પ્રભુ, અમને તો ખરેખરી સિદ્ધ દશા આવી હો.
એમ કરીને ભગવાનના પગે લાગીને બે લડી લડીને વંદન કરવા માંડ્યા. ઓલું કીર્તન આવે છે ને, વિના સાધને સિદ્ધ દશા પમાણી, સૌથી પોતાની રીત ન્યારી દેખાડી રાજ, અધમ ઉદાહરણ એવું પોતાનું નામ. એમ ભગવાને તો કોઈ સાધને ન કરાવ્યા, હજી ખાલી સાતી હાંકવાની શરૂઆત જ કરાવી, ત્યાં સિદ્ધ દશા આપી દીધી. બે ભાઈઓ રાજી થઈ ગયા, પ્રભુ પ્રભુ તમે બહુ દયા કરી, બહુ દયા કરી મહારાજ, સિદ્ધ દશા આપી દીધી, અમે તો કૃતાર્થ થઈ ગયા પ્રભુ. અરે જન્મો જન્મ જેને મૂર્તિને પ્રાપ્ત કરવા માટે સાધનો જન્મો સુધી બધાય કરે છે, એ સાધનો તમે અમને વગર સાધને તમે અમને મૂર્તિ તરત સિદ્ધ કરાવી, ખરેખરી દયા કરી હો પ્રભુ. અને મહારાજને આવી રીતે વાત કરી, બહુ રાજી થયા. પછી તો સેવા પકડી લીધી. બે ભાઈઓ મૂર્તિનું સુખ લેતા જાય, મૂર્તિ ધારતા જાય, અને જીવુબાની ખેતીને સંભાળી લીધી. અને પેલા રામબાઈ હતા, એ તો જીવુબાની સેવામાં લાગી ગયા હતા સાંખ્યોગી થઈને. તે એક વખત જાંબુડા નીચે મહારાજ બેઠા હતા, અને જીવુબાએ એ બંને પાડાઓ સહિત મહારાજની પૂજા કરી. નવા પાર્ષદ થયા હતા ને એ બે, જીવુબાઈ ત્રણેયની પૂજા કરાવી. અને જીવુબાની બરોબર એ દિવસે રસોઈ હતી, એટલે એમને મહારાજને જમાડ્યા, સંતોને જમાડ્યા, ને ઓલા બે નવા પાર્ષદો થયા ને એમને પણ જીવુબાએ ભાવથી જમાડ્યા. અને મહારાજે પછી જમીને એ બે નવે પાર્ષદોને પોતાના થાળની પ્રસાદી આપી, અને છાતીમાં ચરણારવિંદ પણ આપ્યા. લ્યો, આટલી તો પાછી ઉપરિયામણ મોજ મળી. વાલા ભક્તો, જોયું ને, આજ્ઞાનો પ્રતાપ આ છે. આજ્ઞા પાળી તો કેવી સિદ્ધ દશા મળી ગઈ. અને જો ઈટાણે એમ કે મહારાજ ખેતીનું કામ હાથી હાકું એ તમે ઘરે કરતા હતા, એમાં હું નવીન થયું? તો પોતાના ઘરનું ન રડી, કોકનું રડવાનું કહો છો તે? એવું કંઈક સંકલ્પ કર્યો હોત કે બોલ્યા હોત, એવું કંઈક મનમાં થયું હોત ને, તો એને આ સિદ્ધ દશા ન થાત. પણ કોઈ પ્રશ્ન નહીં, કોઈ સંકલ્પ નહીં. મહારાજે કીધું આમ, તો હા મહારાજ, તો એમ કરવા માંડ્યા. મહારાજ કીધું આ સેવા કરો, તરત શ્રદ્ધાથી કરવા માંડ્યા. શ્રદ્ધાથી કરી એટલે તરત એનું ફળ મળ્યું. આવા જ એક ભોળા ભગત થઈ ગયા હો. એ ભોળા ભગત ભગવાનના બહુ આમ હાવ ભોળા ભગત, નામ એવા ગુણ. એને દરબારગઢમાં મહારાજ સભા કરીને બેઠેલા. લીંબતરુ નીચે મહારાજ ઢોલિયા ઉપર બિરાજમાન. એવા સરસ મજાના મહારાજે જરિયાની વાઘા પહેરેલા. એ મહારાજનો ચટકદાર કલરનો મહારાજે સુરવાળ પહેર્યો, એની ઉપર જામો પહેર્યો, અને મહારાજે ખેસ ઓઢ્યો, માથે પાઘ બાંધેલી હતી, સરસ મજાના ફૂલના શણગાર ધાર્યા હતા, અને એવા સરસ મહારાજ શોભતા હતા અને બિરાજમાન હતા. સામે સંતોની એક બાજુ સભા, એક બાજુ હરિભક્તોની સભા, દૂર પાછળ ઓરડામાં બહેનોની સભા. આ ભોળા ભગત એ હરિભક્તોની સભામાં બેઠા હતા. સંતોની સભામાં ઘણાય સંતો હતા. એમાં બ્રહ્માનંદ સ્વામીએ કીર્તન ઉપાડ્યું. બ્રહ્માનંદ સ્વામી મહારાજની સામું જોઈને કીર્તન ગાય. કીર્તન ગાતા ગાતા મહારાજની મૂર્તિ જોવે, મહારાજના વાઘાઓ જોવે, અને એનું વર્ણન કરતા જાય. મહારાજની મૂર્તિમાં મહારાજે પાઘમાં છોગું ધારણ કરેલું, અને બ્રહ્માનંદ સ્વામી ગાયું, તારું છોગું ત્રિલોકથી ન્યારું. મહારાજના અંગો અંગના વર્ણન કરતા કરતા સ્વામી ગાય, જોઈ તેજ અલૌકિક અંગનું મને પ્યારા રે, થયા ઝાંખા સૂરજ ચંદ મને પ્યારા રે, કામણગારા રે. એટલે આવું કીર્તન ગાયું. ભોળા ભગત સાંભળે. બ્રહ્માનંદ સ્વામી ગાય ને ત્યારે સ્વામીને હામું જોવે, તારું છોગું ત્રિલોકથી ન્યારું, તે છોગા હામું જોવે. આવા છોગા તમે જોયા જ છે, આ ક્યાંથી ત્રિલોકથી ન્યારું કહેતા હશે? વળી સ્વામી કે તારું તેજ અલૌકિક અંગનું મને પ્યારા રે, થયા ઝાંખા સૂરજચંદ કામણગારા. તે વળી મહારાજ સામું જુએ. મહારાજમાંથી આમ ક્યાંક તેજ નીકળતું મને દેખાતું જ છે નહીં. તે સૂર્યચંદ્રને ઝાંખા કરી દે એવું તેજ કહે છે, એવું જ કંઈ મને જ દેખાતું નથી. આવા હું સ્વામી ટાઢાપોરના ગપ્પા દેતા હશે, એમ ભોળા ભગતને મનમાં થાય. પણ પોતે બહુ નિખાલસ હતા, એટલે મનમાં ન રાખ્યું. કીર્તનો પૂરા થયા, સભા બરખાસ્ત થઈ, એટલે ભોળા ભગત ઊભા થઈ સ્વામી પાસે ગયા. જઈને સ્વામીને હાથ જોડીને કીધું કે સ્વામી માફ કરજો, મારે એમ કહેવાય નહીં, પણ તમે સાધુ થઈને ખોટું બોલો. સ્વામી તો વિચારમાં પડી ગયા, મેં ક્યારે ખોટું બોલ્યું છે? આ ભગત શું વાત કરે, શું થયું ભગત? એ કે સ્વામી તમે એમ કહો છો,
તારું છોગું ત્રિલોકથી ને રહ્યું, આંથી હારા હારા છોગા મેં ભાડ્યા છે. તમે એમ કહો છો કે તમારું તેજ અલૌકિક અંગનું થયા ઝાંખા સૂરજ ચંદ, તે એવું મને જ કાંઈ દેખાતું જ છે નહીં, તે એમ કેમ ખોટું ખોટું બોલો છો? ક્યાંક હોય એવું બોલતા હોય તોય કોકને અંતરમાં ઉતરે, આવું કેમ ખોટું બોલો છો? સ્વામી કે ભાઈ હું જેવું જોઉં છું એવું વર્ણન કરું છું, મને જ મહારાજ એવા દેખાય છે. એ કે તો મને તો પછી મને એવા દેખાય એવું કરો. એ કે એ થોડું મારથી થાય, તમે ભગવાનને પૂછો. એ કે કાંઈ વાંધો નહીં, હું ભગવાનને પૂછીશ. ત્યાં તો ભોળા ભગત મહારાજ પાસે ગયા. મહારાજને જઈને કે મહારાજ મહારાજ આ બ્રહ્માનંદ સ્વામી હાવ ખોટા. મહારાજ કે કેમ, શું થયું? એ કે જુઓ ને, એ કહે છે થયા ઝાંખા સૂરજચંદ એવું તમારામાંથી તેજ નીકળે, મને જ કાંઈ તેજ દેખાતું નથી. તે મહારાજ કા સ્વામીને કયો ખોટું બોલતા બંધ થાય, અને કા પછી મને એવું કાંઈક તેજ હોય તો મને દેખાડો, તો હું એને ખોટા કહેતો બંધ થાવ. મહારાજ કે તો એ હવે તમે સ્વામીને પૂછો ને, એને શું કર્યું તેને આવું તેજ દેખાય છે ને આવું બોલે છે, એને પૂછો. ભગત કે તો કાંઈ વાંધો નહીં, એને પૂછીશ. મહારાજે વળી સ્વામી પાસે મોકલ્યા કે મહારાજ કીધું કે તમને પૂછું, લ્યો તમે શું કર્યું તો તમને આવા ભગવાનના દર્શન થાય, તમને કેમ આ ભગવાનમાં તેજ દેખાય? એ કે મને થોડી ખબર હોય ભગવાન કૃપા થઈ મને દેખાવા મળ્યા, એને પૂછો હવે કેમ કૃપા થાય. એ કે તો કાંઈ નહીં, હું ભગવાન પાસે જાઉં. વળી મહારાજને જઈને પૂછ્યું કે મહારાજ કે શું તમે એવી કૃપા કરો, આમ શું કરી તમે કૃપા કરો તો વળી મને આવું તેજ દેખાય? મહારાજ કે સેવા કરો જ કૃપા થાય. એ કે તો હું તમારે સેવા કરીશ, કયો લ્યો કઈ સેવા કરું, તમે કયો એ સેવા કરું તો કૃપા કરશો ને? મહારાજ કે હા સેવા કરો તો કૃપા કરશું. હવે દરબારગઢમાં બધી જ સેવાઓ વેચાઈ ગયેલી, બધાને કંઈક ને કંઈક સેવા બધાને ચીંધાઈ ગયેલી, એટલે સૌની સેવા બધા રોજ કરતા હોય, ક્યાંય ગેપ જ નહીં. હવે આ ભોળા ભગતને શું સેવા આપવી? મહારાજ વિચાર કર્યો કે બધી સેવા વેચાઈ ગઈ છે. મહારાજ કે એક સેવા બાકી છે. એ કે કયો મહારાજ? એ કે પણ નાની સેવા તમારથી થશે? અરે પ્રભુ તમે કૃપા કરતા જ બધી સેવા કરું, નાની મોટી એમાં શું, સેવા એ સેવા, કયો મહારાજ? એટલી શ્રદ્ધા જોઈને મનમાં એને એક જ તાલાવેલી, બ્રહ્માનંદ સ્વામી જેવા દેખે છે ને મારે એવા દેખવા છે. એ કહે છે સૂરજચંદ્ર ઝાંખા થાય એટલું તેજ મને નથી દેખાતું, એ દેખે છે અમારે દેખવા જ છે, તો જે એના માટે જે કરવું ઘટે હું કરીશ. મહારાજ કે સેવા તો સેવા, પછી નીચી હશે તોય કરીશ. મહારાજે કીધું કે જુઓ ભોળા ભગત, આ સંતો ભક્તો બધાએ બહિર્ભૂમિ જવું હોય તો બહાર જતા હોય, પણ અમુક ઉંમરવાળા હોય, વૃદ્ધ હોય, ચાલી ન શકે એવા હોય, એની માટે અહીંયા ખાડાની વ્યવસ્થા કરી છે, માટલા એમાં મૂકેલા છે મોટા મોટા. તો તમારે દરરોજ એ સંતોના ખાડા સાફ કરવા, એ માટલા દરરોજ તમારે સાફ કરી નાખવાના. આ સેવા તમને સોંપી લ્યો, થશે? ભોળા ભગત કે એમાં શું વળી મહારાજ, એ તો હવે સેવા હું કરીશ તમ તારે. તે શ્રદ્ધાથી મહારાજ કે ઘાતો એ મંડો કરવા. ભોળા ભગત કે કેટલા દી સેવા કરું તો તમે મને એવા દેખાશો? મહારાજ કે 6 મહિના તો કરો, 6 મહિના કરશો એટલે અમે તમને એવા દેખાશું. એ કે સારું મહારાજ. પછી તો પોતે સેવામાં જોડાઈ ગયા. દરરોજ એવા ભાવથી મહિમાથી સ્વામિનારાયણ કરતાં કરતાં એ દરરોજ ખાડા સાફ કરે, પછી પોતે પવિત્ર થઈ આવે. પછી ખાલી એટલું સાફ કરીને મારું પતી ગયું એટલે બેસી જાઓ એમ નહીં, નાની મોટી જે બીજી સેવા મળે બધી સેવા કરે. દરબારગઢ વાળવું, ચોળવું, હરિભક્તોને મદદ કરાવી, સંતો કોઈક ચીંધે એને મદદ કરાવી, બધું જ નાની મોટી કર્યા કરે. પણ એની મુખ્ય એક સેવા એ આ કે સંતોના ખાડા સાફ કરવા. એટલે આવી રીતે સેવા કરતાં કરતાં 6 મહિના પૂરા થયા. પોતે પાછું તિથિવાર બધું યાદ રાખે, આજ એટલા થયા, આજ 2 મહિના થયા, આજ 4 મહિના થયા. 6 મહિના પૂરા થયા ને એટલે મહારાજ પાસે ગયા. મહારાજ પાસે જઈને ઊભા રહી ગયા, હાથ જોડીને આમ નીચેથી ઉપર સુધી મહારાજને જોવે. મહારાજ કે શું દર્શન કરો છો ભોળા ભગત? એ કે હું જોઉં છું, તમે કહેતા હતા ને 6 મહિના સેવા કરો પછી એવો દેખાઈશ. 6 મહિના થઈ ગયા તો હું જોઉં છું, પણ મને હજી એવું તેજ દેખાતું જ છે નહીં. કા બ્રહ્માનંદ સ્વામી ખોટું બોલે છે અને કા મારી સેવામાં કંઈક ફેર હશે. મહારાજ શું કરું, હજી એવા દેખાતા જ છો નહીં. મહારાજ કે હજી સેવા કરો, હજી સેવા કરશો ને તો તમને દેખાશું. એ કે કેટલીક કરું? મહારાજ કે હજી 6 મહિના કરો. એ કે વાંધો નહીં. વળી પાછા જોડાઈ ગયા. વળી 6 મહિના સુધી આવીને આવી સેવા કરી. દરરોજ ભાવથી શ્રદ્ધાથી સેવા કરે, નાની મોટી બીજી ત્રીજી સેવા કરે, બધાને ચીંધ્યું કરે. અને એ 6 મહિના પૂરા થયા એટલે વર્ષ પૂરું થયું. એટલે મહારાજ પાસે આવીને વળી હાથ જોડીને મહારાજના દર્શન કરે. વળી કહે કે મહારાજ હજી મને એવું તેજ નથી દેખાતું. મહારાજ કંઈક જાઓ હજી સેવા કરો. એ કે ભલે મહારાજ. પાછા વળી ગયા, વળી સેવા કરવા માંડ્યા. આપણે હોય તો
6 મહિનાનું જ કીધું તું, 6 મહિના ડબલ વરસ દીવદીત સેવા કરી, હજી કાંઈ દેખાતા જ છો નહીં, આમાં કાંઈ આપને મળશે નહીં, રહેવા દો. એમ કરીને આપણે જ શ્રદ્ધા ગુમાવીને છોડી દઈએ. પણ એ ભગતે શ્રદ્ધા નથી ગુમાવ્યો. ભોળા ભગત એટલે ખરા ભગત. અને એને તો મહારાજની આજ્ઞા પ્રમાણે એક પ્રશ્ન ન કર્યો. મહારાજ હજી કેટલુંક એમાંય નહીં, બસ કીધું એટલે તરત પગ પાછો વાળીને માંડ્યા સેવા કરવા. અને એ 6 મહિના હજી વીત્યા, હજી સેવા કરી, તો એ દર્શન કરવા આવ્યા તો એવા દર્શનો ત્યાં. હવે તો 1.5 વર્ષ થઈ ગયું. મહારાજને કહે છે કે મહારાજ 1.5 વર્ષ થઈ ગયું, હજી મને એવા દર્શન તો નથી થતા, હું કરું તો સેવા મને એવા દર્શન થાય? મહારાજ કે હજી કરો સેવા? તો કે કાંઈ વાંધો નહીં. વળી પાછા ગયા, વળી 6 મહિના સેવા કરી. હવે કેટલા ટાઈમ થઈ ગયું? 2 વર્ષ થઈ ગયા. 2 વર્ષ સુધી આવીને આવી સંતોની ખૂબ સેવા કરી, ખાડા સાફ દરરોજ કર્યા, મહિમાથી, ભાવથી, શ્રદ્ધાથી કરે. પછી દરરોજનું થઈ જાય એટલે જલેબીનો જલેબો થઈ જાય એમ નહીં હો. હારામાં હારી ભાવથી, મહિમાથી સેવા કરે. જલેબીનો જલેબો ખબર છે ને? એ ઘણા એને તો પહેલાંના સમયમાં જલેબી જોવાય ન મળતી. સારા માણસ હોય ને એના ઘરે જલેબીઓ આવે બને, કેમ કે ઘીમાં તળવાની, એટલે હારી શાહુકારી ઘરમાં હોય તો જ ઘીમાં તળીને વસ્તુ પદાર્થ મળે ને. ઘી ચોપડું એ વાત જુદી ને ઘીમાં તળવું એટલે કેટલું લમસમ ઘી વપરાતું હોય. એટલે એક પરિવાર બહુ સારો, એના પરિવારમાં જલેબી. હવે સારો અમીર પરિવાર હોય એટલે એના ઘરમાં આવું સારું ભોજન મિષ્ટાન બનતું હોય, એના ઘરમાં જલેબી થાય, એના છોકરાઓને જલેબી પીરસે, એટલે તો સારો પદાર્થ કહેવાય. પહેલી વાર ખાધી, છોકરાઓને ગમી કે હા સરસ જલેબી છે. બીજે દી આપી, બીજે દી ખાધી, ત્રીજે દી ખાધી, ચોથે દી ખાધી. પછી દરરોજ ને દરરોજ જલેબી ઘરમાં થાય, કેમ કે પરિવાર સધર એટલે દરરોજ એમ કે આવું સારું મિષ્ટાન કરી. પછી તો છોકરાઓ કંટાળ્યા અને સવારમાં એની થાળી પીરસાણીને અને એમાં જલેબી ભાળીને ત્યાં તો છોકરાઓ કંટાળીને કે અરે મમ્મી આ કેટલા દી સુધી જલેબો ને જલેબો પીરસશો? ત્યાં તો એની માં કે લે બિચારા ગરીબ લોકોને તો જલેબી જોવાય નથી પડતી ને તમને જલેબીનો જલેબો થઈ ગયું. પણ દરરોજનું થાય ને એટલે મોનોટોનસ માઇન્ડ થઈ જાય વસ્તુ પ્રત્યે, એટલે જલેબીનો જલેબો થઈ જાય. એટલે હારામાં હારું હોય તો એનાથી જીવ કંટાળી જાય. એમ ભોળા ભગતને દરરોજ એકની એક સેવા મળતી હતી, તોય કોઈ દી કંટાળા નથી, એને કોઈ દી જલેબો થયો નથી. દરરોજ નિત નવી શ્રદ્ધાથી સેવા કરે. હું સેવા કરીશ તો ભગવાન રાજી થશે, તો મને બ્રહ્માનંદ સ્વામીને દેખાય ને એવા મને ભગવાન દેખાશે. એવા શ્રદ્ધાથી નવા મહિમા સાથે દરરોજ સેવા કરે. બીજી નાની મોટી સેવાઓ સાઈડમાં ચાલતી હોય તો જુદી. આમ સેવા ભક્તિભાવથી કરતાં કરતાં 6 મહિના હજી વીતી ગયા, 2 વર્ષ પૂરા થયા. મહારાજ પાસે આવી, હાથ જોડીને દર્શન કરીને ઉપરથી નીચે જોવે છે. મહારાજ કે શું જોવો છો ભગત? કે મહારાજ સેવા કરતાં કરતાં 2 વર્ષ થઈ ગયા, પણ હજી મને એવા તેજના દર્શન તો થતા નથી. મહારાજ કે જાઓ હજી સેવા કરો. આમ આપણને 4 વાર ધક્કો ખવડાવે, 4 વાર રિપીટ કરાવે ને 5મી વાર મોકલે. કયો શ્રદ્ધાવાળો જીવ હશે જાશે? હારાની શ્રદ્ધા ડગી જાય. પણ ભોળા ભગત જેવા ભગત હોય એની ન ડગે. લ્યો ભોળા ભગતની ન ડગી. એને કીધું ભલે મહારાજ હું તો હજી સેવા કરીશ, બસ મને તો એવા દર્શન થાય એ મારે મેન કામ છે. બસ તમે આજ કરાવો કે 10 વર્ષ પછી કરાવો, પણ મારે તો એવા દર્શન કરવા છે. એવી શ્રદ્ધાથી પાછા ગયા અને એ દિવસના ખાડા સાફ કરવાના બાકી હતા, પોતે સાફ કરવા ગયા. અને ખાડા સાફ કરતા ને ફરતું થોડુંક જમીન ચીકણી હશે તો પગ લેપટ્યો અને ખાડાની અંદર પડી ગયા. ઊંધે માથે ખાડામાં પડ્યા. 20 મિનિટે સમાધિ થઈ ગઈ. અને સમાધિમાં દિવ્ય અક્ષરધામ, એ દિવ્ય અક્ષરધામમાં અનંત મુક્તોની મુક્તોના મંડળ ફરતા ને એની વચ્ચોવચ્ચ દિવ્ય સિંહાસન. એ સિંહાસન ઉપર એવા મહા મોંઘા મૂલા ભગવાન બેઠેલા અને ભગવાનની મૂર્તિમાંથી અનંત કોટી બ્રહ્માંડોને તેજ પૂરતું પાડે એવું દિવ્ય તેજ 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 નીકળવા માંડ્યું. મહારાજની સ્વરૂપમાંથી નીકળતી એક કિરણનો કરોડમો ભાગ એ અનંત કોટી બ્રહ્માંડને પોષણ એકલું આપી દે તો એમાં કેટલું વધે? તો આખી મૂર્તિના તેજનો તો કાંઈ મહિમાનો પાર આવે. એટલું તેજ 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 જોયું ભોળા ભગતને તો ઓહો એવું થઈ ગયું. નાભીમાંથી ઓહો આ હા કાંઈ તેજ છે, ઓહો આ હા. બસ એના મોઢામાંથી તો કાંઈ બીજા શબ્દ જ ન નીકળે. એટલું બધું અંતરમાં આશ્ચર્ય ભરાઈ ગયું ને.
આમ તેજ જોઈને એટલું બધું અંતર આમ હરખથી ભરાઈ ગયું. તમ ઓહો 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 એમ મીંડું થવા. હો પોતે છે ક્યાં અત્યારે? ખાડામાં ઊંધે માથે પડ્યા છે. એને સમાધિ થઈ ગઈ છે, એને નથી ખબર હું ખાડામાં પડી ગયો છું. ઊંધે માથે ખાડામાં પડ્યા છે, અંદરથી સમાધિમાં છે, અંદર પડ્યા ઓહો આ હા હા કરે છે. પણ એ પડ્યા એટલે આજુબાજુ બીજા સેવા કરતા એને ખ્યાલ તો આવે ભોળા ભગત ખાડામાં પડ્યા. 4-5 માણસો દોડ્યા અને જ્યાં જઈને અંદર ડોકું કાઢ્યું, ઓલા ભગતો ઊંધે માથે પડ્યા છે, આંખ્યું બંધ છે ને ઓહો આ હા કરે છે. એટલે કોઈકને એમ થયું કે આ બિચારા પડ્યા છે ને વાગ્યું હશે એટલે ઓ આ એમ ઉકારા કરે છે. ઘણી માણસો એમને બહાર કાઢ્યા, ઘેલે લઈ ગયા, એમને નવડાવી ધોડાવીને પવિત્ર કર્યા અને પછી આમ જગાડે છે. પણ ભગત જાગે તો સમાધિમાં છે અને અખંડ ઓહો આ હા હા આમ કર્યા રાખે છે. એટલે બધા એમ થયું બહુ વાગ્યું લાગે છે. એટલે જોડીમાં નાખી ટીંગાટોળી કરીને મહારાજ પાસે લાવ્યા. મહારાજ તો લીમતરું નીચે બેઠેલા અને મહારાજની આગળ એમની જોડી આમ પોળી કરી ભગતને ત્યાં સુવડાવ્યા. મહારાજ તો અંતર્યામી પણ એ બધું જાણતા હતા, પણ બધાની જાણ માટે મહારાજે પૂછ્યું, અરે આ ભોળા ભગતને શું થયું? કેમ આવી રીતે આમ હુતાશે ને આ બધું શું છે? બધા ભક્તો કે ખબર નહીં મહારાજ, એ તો ઓલું ખાડો સાફ કરતા હતા ને લપટીને પડ્યા ને ત્યારનું એને કાંઈક ચસકી ગયું એવું લાગે છે. કેટલા ઉકારા કરે છે, કેટલી પીડા થતી હશે ને આંખ્યું જ ખોલતા નથી ને મહારાજ. કાંઈક કરો, અમે ઘણું પાણી છાંટ્યું ને ઘણા એમ તબડાવ્યા પણ કાંઈ જાગતા નથી. તમે કાંઈક કરો મહારાજ તો આ કાંઈક જાગૃતિમાં આવે. મહારાજ તો અંતર્યામી પણ એ જાણતા હતા. મહારાજે કાંઈ ન કર્યું, ખાલી એના કાન પાસે આમ ચપટી વગાડીને કીધું, ભોળા ભગત. એમ જ્યાં કીધું ને ત્યાં તો ભોળા ભગત આમ આંખ્યું ખોલી મહારાજની સામું જોઈ અને એકદમ સફાળા બેઠા થઈને કે ઓહો હો મહારાજ, આ હા 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 પ્રભુ, કાંઈ તેજ છે, કાંઈ તેજ છે, ઓહો હો મહારાજ. ત્યાં તો ભક્તો જે ટીંગાટોળી કરીને લાવ્યા હતા ને એ જોતા રહી ગયા, આ શું વાત કરે છે. ખબર પડી ગઈ કાંઈક મહારાજની લીલા છે. કીધું મહારાજ આ બધું શું? ત્યારે મહારાજ કીધું એને જ પૂછો ને. ભોળા ભગતને પૂછ્યું, શું થયું ભગત, તમે આ બધું શું બોલો છો? એ કે અરે ભક્તો, હું કે દિવસનો મહારાજને કહેતો હતો કે મને એવા દર્શન કરાવો, આ બ્રહ્માનંદ સ્વામી ગાય છે એવા. તે મહારાજ મને દરરોજ સેવા આપતા હતા, હું સેવા કરતો હતો. આ જ સેવાનું ફળ મને ભગવાને દીધું, મને સમાધિ કરાવી, એ અક્ષરધામસ્થ પોતાનું સ્વરૂપ દેખાડ્યું અને એમાંથી કાંઈ તેજ નીકળે છે, કાંઈ તેજ નીકળે છે. આ હા હા, મારાથી તો અંતરમાં એ હરખ હમાતો નથી, મારાથી આનંદ ખમાતો નથી. એમ થાય છે આજ મારું હૃદય ફાટી ન જાય, એટલું મને સુખ આવે છે. અરે પ્રભુ આ બ્રહ્માનંદ સ્વામી હાવ ખોટા બોલા, હાવ ખોટા બોલા. મહારાજ કે કેમ? બ્રહ્માનંદ સ્વામી કે કેમ? એ કે અરે સ્વામી માફ કરજો, પણ ભગવાનના સ્વરૂપમાંથી તો જે તેજના ધોધ છૂટે છે એવું તો તમે વર્ણન કરતા જ નથી. કેટલું તેજ, આહા, કરોડ સૂર્યચંદ્ર ઝાંખા પડે એ તો એક કિરણે એમાં કેટલું કામ પતાવી દે. કેટલું તેજ, આહા પ્રભુ, ઓહો પ્રભુ, કાંઈ સુખ છે, કાંઈ ધોધ નીકળે છે તેજનો. આમ એને તો માંડ્યો અનુભવ થવા. પણ ક્યારે આવો અનુભવ થયો ભક્તો? મહારાજના વચનમાં રહીને સેવા કરી. આપણે વાત કરતા હતા ને વચનનો, આજ્ઞાનો પ્રતાપ કેવો. વિના સાધને સિદ્ધ દશા પમાડી લ્યો. શું એને ધ્યાન તપ બીજું ત્રીજું કર્યું? ખાલી વચને કરીને સેવા એક કરી, એનાથી ભગવાને એવી સિદ્ધ દશા આપી દીધી. ત્રણેય અવસ્થામાં અખંડ ભગવાનની મૂર્તિને આવા દિવ્ય તેજોમય એ ભોળા ભગત જોતા થઈ ગયા. બોલો લ્યો, હવે શું એને અક્ષરધામ પામવાનું રહ્યું? હવે ખાલી દેહે રહો કે પડો, એ તો અખંડ અક્ષરધામમાં જ ભગવાનની મૂર્તિનું સુખ માણતા થઈ ગયા. કેવી મહારાજની આજ્ઞાનો પ્રતાપ છે વાલા ભક્તો. આપને એમ થાય કે મને એવી કોઈક એકાદી આજ્ઞા કરે ને તો હુંય મંડું એવી રીતે સેવા કરવા ને મને મંડે એવા દિવ્ય દર્શન થવા. એવું નથી. ભગવાને શિક્ષાપત્રી આપણને આપી જ છે. શિક્ષાપત્રીમાં ભગવાનની જ આજ્ઞાઓ છે. એ આજ્ઞા પ્રમાણે જીવન જીવીશું તો આપણને એવું સુખ મળે ને મળે જ. 100%ની વાત છે. કેમ કે ખુદ મહારાજ એમાં લખ્યું, આ શિક્ષાપત્રી પ્રમાણે જે કોઈ રહેશે એ આલોકમાં સુખી થશે અને પરલોકમાં સુખી થશે. આલોકમાં આપણું કાંઈ કોઈ વાળવાકો નહીં કરી શકે અને પરલોકમાં સુખી એટલે પરલોકનું સુખ એટલે શું? એ ભગવાનનું ધામનું સુખ, એ ભગવાનની મૂર્તિનું સુખ, એટલે એ મળશે. ને આપણને શિક્ષાપત્રીની આજ્ઞા પ્રમાણે તો રહેવું. વળી જે સદગુરુ સંતના શરણે આપણે છીએ એ સંતની એ બેનની આજ્ઞા પ્રમાણે આપણે આપણું જીવન જીવીએ તો એ આપણને આવા સુખની પ્રાપ્તિ થાય. બોલો કેવી એની શ્રદ્ધા હશે, કેટલો વિશ્વાસ હશે. પણ જો શરત શું?
આપણને જે કાંઈ સેવા કે જે કાંઈ આજ્ઞા કરે એમાં પ્રશ્નની, કોઈ સંકલ્પ નહીં, જેમ કે એમ કરીએ. જેમ કોઈ એમ ડિગ્રી, ઘણાએ BCom કરે, MCom કરે, બીજું ત્રીજું ઘણી ડિગ્રીઓ પ્રાપ્ત કરે, પણ આપણા સત્સંગમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ડિગ્રી કોઈ હોય તો એ છે જેમ કહો એમ ડિગ્રી. એટલે જેમ કહો એમ હું કરું, એમ કર્યાથી જ આપણને બધી જ વસ્તુ પ્રાપ્ત થઈ જાય. વસ્તુ એટલે શું? આ ભગવાનનું સુખ. બધું જ આપણો કલ્યાણનો મુદ્દો હાથમાં. એટલે ભગવાનના એવા ઉત્તમ સંત ભક્ત આપણને મળ્યા છે, આ સત્સંગ મળ્યો છે, ભગવાનની આજ્ઞા, ભગવાનનું સ્વરૂપ, એ શિક્ષાપત્રી મળી છે. બસ એ પ્રમાણે આપણું જીવન થઈ જાય. એ જ આ આજ્ઞામાં ચાલ્યા. આજ્ઞાનો આટલો મોટો પ્રતાપ. આજ્ઞામાં રહીને જીવ જે કાંઈ ભજન ભક્તિ સાધન થોડું કંઈ કરે ને તો આપણને એનું ફળ જાજુ મળે. આપણે 1-2 કથાઓ પૂર્વ એવું સાંભળ્યું જ હતું કે આજ્ઞામાં રહીને 5 માળા કરે ને તો એ મન ધારી 500 માળાને આટી મારી જાય એટલું મોટું ફળ આપનારી થાય. પણ આજ્ઞામાં રહીને હોવી જોઈએ. આપણને કદાચ એમ કે તમારે કાંઈ કરવું નથી, આખો દી અહીં છા નમૂના બેઠા રહ્યો, તમને તૈયાર થાળી આવી જશે, તૈયાર ભોજન જમીન ત્યાં સૂઈ જવાનું, કાંઈ સેવામાં આગળ પાછળ દોડ કરતા નહીં, શાંતિ ત્યાં બેઠા રહ્યો અને અહીં બેઠા બેઠા તમારે થાય એટલું ભજન કરો. એમ આજ્ઞા કર્યું ને તો પછી આપણે પેટમાં હળવળાટ ન ઉપાડાય. આજ્ઞા કરી એટલે એ પ્રમાણે ત્યાં બેસી ગયા, તૈયાર ભોજન જમી લીધું, ત્યાં સૂઈ ગયા, ત્યાં ભજન કર્યું, તો આપને આખા ઘરનું કામ કરી નાખતા એના કરતાં એ બેઠા બેઠા આજ્ઞા પાડીને એમાં શ્રેષ્ઠ ફળ મળશે. અને ઓલું આપણને આજ્ઞા કરીએ બેસવાની, પરંતુ આપને એમ થાય કે એમ કેમ બેસી રહ્યું, અરે કેટલી સેવા પડી છે, કેટલું આમ છે ને તેમ છે. અને જો આપણે એની આજ્ઞા લોપી અને આપણે પછી આપણી મનધારી સેવા કરવા જઈએ તો 2 જણાનું કામ કરી નાખીએ ને તો એવો રાજીપો ન આવે ને એવું ફળે ન આવે. કરેલું ક્યાંય જાય નહીં, કરેલાનું બીજ બળતો હોય, પરંતુ જે ઓલી આજ્ઞા પાડીને ઇન્સ્ટન્ટ ફળ મળે ને, જે એમાં બોનસનું ફળ મળે ને, એ ઓલું મનધારી સેવામાં ન થાય. એમાં હા કરીએ એટલું થાય એનું ના નહીં, પણ એ જે એક્સ્ટ્રા રાજીપો ભગવાનનો, સંતોનો, એ એમાં નહીં. એટલે વાલા ભક્તો, કાંઈ પણ કરવું ને એ મોટા સંત પાસે દીક્ષિત કરાવીને પછી આપણે કરવું. એટલે શું? માનો આપણે કંઈક વ્રત તપ જપ કરવા હોય તો એ કરવા. ચાતુર્માસ આવે, શ્રાવણ મહિનો આવે, આ ધનુર્માસ આવે, માઘ સ્નાન આવે, એવા જેવા મોટા પર્વોના દિવસો આવતા હોય, ભક્તિના મહિનાઓ આવતા હોય, ત્યારે આપણે વ્રત તપ જપ કરવાનું બહુ મોટું ફળ હોય. શાસ્ત્રે કીધું છે, સાચી વાત છે. પણ જે કાંઈ કરીએ એ આપણા ગુરુ પાસે દીક્ષિત કરાવવું. એમને કેવું કે હે પૂજ્ય બેન, મારે આ મહિને ચાંદ્રાયણ કરવાની ઈચ્છા છે, જો આપ આજ્ઞા કરો તો હું કરું, અને જો આપણા જીવ માટે યોગ્ય હશે તો ગુરુમાં રહીને ભગવાન હા પાડે, હા તમે તમારે કરજો. અને એની આજ્ઞા થઈ ગઈ, એનાથી દીક્ષિત થઈ ગયું ને હવે આપણે ચાંદ્રાયણ કરીને તો આપણી ચાંદ્રાયણમાં કાંઈ વિઘ્ન ન આવે, આપને સહેલાઈથી ચાંદ્રાયણ થઈ જાય, કાંઈ તકલીફે ન પડે અને એનું મોટું ફળ મળે. અને જો આપણને ગુરુએ કીધું કે નહીં ચાંદ્રાયણની જરૂર નથી, તમે તમતાર ખાલી 1 ટાણા કરો તોય હાલશે, અને આપણે ઉપરવટ થઈને ચાંદ્રાયણ કરવા તોય જઈએ તો આપણી ચાંદ્રાયણમાં વિઘ્ન આવે ને 100% આવે. કે આપને શરીરથી અંદર શીતલતા થઈ જાય, અંદરથી મન ઉડી જાય, પરાણે પૂરું થાય, કે બહારથી બીજા ત્રીજા વિઘ્નો આવે. પણ એનું કદાચ એવું કાંઈ ન થયું ને ચાંદ્રાયણ થઈએ ગઈ તો એનું એવું જોઈએ એવું ફળ ન મળે. એટલે વાલા ભક્તો, કદાચ આપને કાંઈક એવો સંકલ્પ થયો, મારે દરરોજ 5 માનસી કરવી છે, તો એ માનસી કરવી તો આપણી ફરજ જ છે, પણ તોય ગુરુ પાસે દીક્ષિત કરાવો કે હે પૂજ્ય બેન, મારે એવી ઈચ્છા છે, હું માનસી અત્યાર સુધી 2 કરતી હતી, 3 કરતી હતી, હવેથી મારે 5 માનસી કરવી છે, આજથી હું 5 માનસી કરું છું, હો તમે આશીર્વાદ દેજો. આ દીક્ષિત થઈ ગયું. પૂજ્ય બેન, મોટા સંતો, આપણા ગુરુજનો એ કહી દે, સારું, ભગવાને રાજી કરો, 5 માનસી કરો. એ દીક્ષિત થઈ ગયું ને હવે આપણે કરવા માંડીએ ને તો આપણી ભક્તિમાં વિઘ્ન ન આવે. ઘાટ સંકલ્પો, બીજું ત્રીજું, એનાથી રક્ષા થાય. બીજું ત્રીજું કાંઈ આપણે ધાર્યું હોય, યાત્રા કરવા જવું હોય તો એ આપણે આજ્ઞા લઈએ, હે ગુરુજી મારે યાત્રા કરવા જવું છે, ફલાણી જગ્યા જવું છે, આ સમયે જવું છે, અમે જઈએ. અને એમાં ક્યાંય આગળ જતાં બાધ ન આવવાનું હોય, વિઘ્ન ન આવવાનું હોય તો મહારાજ એના હૃદયમાં રહીને આપણને હા પડાવે. અને કંઈક મુશ્કેલી આવવાની હોય તો આપણે હૃદયમાં રહીને નાય પડાવે કે નહીં હો, અત્યારે જરૂર નથી, જાતા નહીં. જો એની આજ્ઞા માનીને આપણે ન જઈએ તો સુખી થઈએ, અને આજ્ઞા
ઉલ્લંઘન ઉપરવટ થઈને જઈએ એમાં હું બેનું જ કે પણ આપણું તો બસ થોડો આપણે મોકો મળે મારે જ જવું જ છે ગમે એમ થાય એમ કરીને ઉપરવટ થઈને જઈએ તો કાંઈક વિઘન આવે, કાં તબિયત બગડે, કાં બીજું ત્રીજું વિઘન થાય. એના કરતાં કાં પછી કાંઈ ન થયું હોય ને તો આપણને જોઈએ એવું ફળ ન મળે. એટલે હંમેશા કોઈ પણ વસ્તુ કરીએ, સાધન કરીએ, બીજું ત્રીજું કરીએ, મોટા સંત પાસેથી દીક્ષિત કરાવીને કરીએ ને તો આપણને એનું ફળ વિશેષ મળે. એટલે વાલા ભક્તો, હંમેશા મોટા સંતોને જીવનમાં રાખવા, નહીંતર કોણ દીક્ષિત કરી દે આપણને. એટલે મોટા સંતો જીવનમાં હોય તો આપણા જીવની ખબર રાખે. એ વસ્તુ આપણા માટે યોગ્ય કદાચ ન હોય, આપણે બીજાને દેખાદેખી મણતા હોય પણ આપણા માટે યોગ્ય ન હોય તો એ મોટા સંત આપણે કહી શકે. આપણે દેખાદેખી કરવા માંડીએ પણ એ આપણા જીવ માટેનું જ ન હોય તો કાંઈ ફળ ન આપે ને, અને ખોટું આપણું એટલું જીવનનો સમય વેસ્ટ ગયો. એ કરતાં જે યોગ્ય હોય આપણે કરીએ તો આપણને કાંઈક ફળય મળે. તો આપણા સંતો આપણને જે કહે, આપણા ગુરુજનો આપણને જે કહે એ પ્રમાણે ભક્તિ કરશું તો આપણને આ ભોળા ભગતની જેમ આ બધાએ એ હરજીભાઈ વગેરે જે કચ્છથી આવ્યા છે, ઉકાભાઈ, એની જેમ આપણને ટૂંકા સાધનમાં મોટી સિદ્ધ દશા પ્રાપ્ત થઈ જાય. સિદ્ધ દશા એટલે શું? ભગવાનની મૂર્તિ. એટલે વાલા ભક્તો, આપણે આવી રીતે ભગવાનની સંતની આજ્ઞામાં રહી અને ભક્તિ કરશું તો થોડાક સમયમાં જ આપણને મોટું ફળ થશે. વળી એક વખત આ હરજીભાઈ, ઉકાભાઈ, એ બંને ભાઈઓ ભગવાનની આજ્ઞાથી મોટાબાનું ખેતીનું કામ સંભાળવા માંડ્યા. ઓલા રામબાઈ તો સાંખ્યોગી થઈને સેવા કરે છે મોટાબાની. તે ત્રણેયને ભગવાનની કૃપાથી સિદ્ધ દશા થઈ ગઈ. ત્રણે હવે મૂર્તિ ધારીને બધું કરે છે. એમાં બંને ભાઈઓ એક દિવસ મોટીબાની એ ખેતી કરતા હતા. હાથી હાંકતા હાંકતા એ બેયને એવો સંકલ્પ થયો, એ હરજીભાઈને એવો સંકલ્પ થયો, એને એમ થયો કે આપણે આ લક્ષ્મીવાડીમાં ખેતીનું કામ કરી છીએ. એના ઉપરથી એને લક્ષ્મીવાડીમાંથી લક્ષ્મીનારાયણ યાદ આવ્યા. એને એમ થયું કે લક્ષ્મીનારાયણ, આપણે કચ્છમાં નરનારાયણના દર્શન તો કર્યા છે પણ આ લક્ષ્મીનારાયણ દેવના કોઈ દી દર્શન નથી કર્યા. એના દર્શન કોક દી થાય તો કેવું સારું, એવો એને મનમાં સંકલ્પ થયો. ત્યાં તો ખેતીનું કામ કરતાં કરતાં સામે અચાનક લક્ષ્મીનારાયણ દેવ આવીને ઊભા રહી ગયા. આ જો સિદ્ધ દશા. સિદ્ધ દશા હોય તો જે સ્વરૂપની ઈચ્છા થાય એ ભગવાન દર્શન દે. ત્યારે એને એમ થયું કે મને લક્ષ્મીનારાયણ દેવના દર્શન કોઈ દી નથી થયા. હામાં આવીને લક્ષ્મીનારાયણ દેવ ઊભા રહી ગયા. બંને ભાઈઓએ ભાવથી દર્શન કર્યા ને જેટલી ઘડી પેટ ભરીને દર્શન કરવાતા કર્યા. અને પછી બે સ્વરૂપો ભગવાનના સ્વરૂપમાં લીન થઈ ગયા. અને પછી બે ભાઈઓ તો રાજી થઈ ગયા અને બધાને વાત કરી કે અરે સાંભળો સાંભળો, આવી રીતે દર્શન થયા. પણ એ બધાએ કીધું, દૂર ઊભા હતા ને એ લોકોએ દર્શન કર્યા. બધાએ કીધું કે તમે તો દર્શન કર્યા પણ તમારી કૃપાથી અમને દર્શન થયા. એવી સિદ્ધ દશા ભગવાને એ બેને આપી. પછી દરબારગઢમાં આવ્યા, જીવબા લાડુબા વગેરે બધાને આ વાત કરી કે વાળીએ આજે આવું ચરિત્ર થયું. અમે તો ભગવાનની મૂર્તિ સંભાળતા ખાલી સંકલ્પ કર્યો, લક્ષ્મીનારાયણના કોઈ દી દર્શન નથી કર્યા. ત્યાં તો લક્ષ્મીનારાયણ દેવે પ્રત્યક્ષ લક્ષ્મીવાડીમાં આવીને દર્શન દીધા. આવા એ ભક્તો સિદ્ધ દશાને પામી ગયા કે પોતાને સંકલ્પ થાય તો એ ભગવાન પૂરો કરે. તો વાલા ભક્તો, આપણે પણ આવું કંઈક કરશું ને હવે ભગવાનના અને આપણા ગુરુજનોના વચનમાં રહી અને ભક્તિ કરશું તો આપણને પણ ટૂંક સમયમાં જ મોટી પ્રાપ્તિ થશે. આજ આંબો વાવ્યો અને કાલ કેરી મળે એવું ન થાય હો પાછું. નહીંતર આપણે એમ થાય કે મને આજ્ઞા કરી પ્રમાણે જો મેં આજ સેવા કરી, તે હાંજ પડે આપણે એમ કે મને મૂર્તિનું દર્શન થવા જોઈએ, તો એમ ન થાય. કોકને પૂર્વે ઘણાએ સાધન કરી લીધા હોય તો એને એક દીમાં કલાકમાં મિનિટમાં સેકન્ડમાં એને તો દર્શન મંડે થવા. પણ આપણે કંઈક નવો આદર હોય અથવા ઘણા હજી આપણા પૂન અધૂરા હોય, બાકી હોય, આપણું ઘણું કરવાનું બાકી હોય તો મારા તત્કાલ નોય કરાવે. એની ઈચ્છા પડે ત્યારે આપણા સાધનો પૂરો કરાવી અને પછી ભગવાન આપણને દર્શન દે. પણ દેશે તો ખરા, એ 100%ની વાત. અત્યાર નહીં તો છેલ્લી ઘડીએ પણ દર્શન તો દેવાના જ છે. એટલે આપણે વિશ્વાસને શ્રદ્ધાથી કરે જાવું, ભગવાનની ઈચ્છા થશે તો અચાનક દર્શન દઈ પણ દેશે. માટે વાલા ભક્તો, શ્રદ્ધા સહિત ભગવાનની અને સંતની આજ્ઞામાં રહી અને ભક્તિ કરવી તો ભગવાન આપણને તત્કાળ સિદ્ધ દશા આપશે. લ્યો તો હવે આપણે ભગવાનના નામ સ્મરણ સાથે અત્યારની કથાને અહીંયા પૂર્ણ કરીએ.
સ્વામી નારાયણ નારાયણ નારાયણ, 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 સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય.